હલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, સારા હશો. તો મિત્રો, તમે જાણો છો એ મુજબ આપણે ભાઈ 5 કલાકનો એક અર્થશાસ્ત્રનો વિડીયો મૂક્યો હતો. તો તમે બધાએ એ વિડીયોને ખૂબ નિહાળ્યો હતો, જોયો હતો. મિત્રો, તમને વાત કરવાની હતી 65 જેટલા પ્રશ્નો આપણે એ જ બેઠા વિડીયોમાંથી લેવામાં આવ્યા હતા. બરાબર, જ્યારે પરીક્ષા લેવાની ત્યારે 65 જેટલા પ્રશ્નો બેઠે બેઠા, બાકી બીજા પણ હતા જ, પણ થોડાક ટ્વિસ્ટેડ હતા. બરાબર, તો ચાલો વાત કરીએ આપણે આજના આ પેપર સોલ્યુશનની. બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને શું કહે છે? હકીકતે તો આ આંકડાશાસ્ત્રનો પ્રશ્ન કહી શકાય. સહસંબંધ કહેવાય ભાઈ. એને શું કહેવામાં આવે? સહસંબંધ કહેવામાં આવે. મૂલ્ય અનપેક્ષ માંગ એટલે શું? તો મિત્રો, મૂલ્ય અનપેક્ષ માંગ એટલે વસ્તુની કિંમતના ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફાર ઓછો હોય. એટલે કે એ ઓપ્શન અહીંયા સાચો જવાબ બને છે. બરાબર, 101માં પ્રશ્નમાં બી ઓપ્શન આવે છે, 102માં પ્રશ્નમાં મિત્રો તમે જાણો છો એ પ્રમાણે એ ઓપ્શન સાચો બને છે. 103 પ્રશ્નમાં ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે નીચેનામાંથી કયો ખર્ચ શૂન્ય હોય છે? ટૂંકા ગાળાની વાત છે અને ટૂંકા ગાળામાં જ્યારે ઉત્પાદનનું પ્રમાણ કેવું હોય? શૂન્ય હોય. અને ત્યારે નીચેનામાંથી કયો ખર્ચ પણ શૂન્ય હોય છે? તો સ્વાભાવિક છે કે ભાઈ, ઉત્પાદન જ નથી હોવાનું તો અસ્થિર ખર્ચ હોય ને એ શૂન્ય હોય. એટલે સી ઓપ્શન સાચો જવાબ બને છે. વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી, જો વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં થતા ફેરફારના કારણે ખર્ચને કયા ખર્ચથી ઓળખવામાં આવે છે ભાઈ? તો સ્વાભાવિક છે, એને સીમાંત ખર્ચ કહેવાય. સીમાંત ખર્ચ એટલે વધારાનો ખર્ચ. વધારાની એક વસ્તુના ઉત્પાદન, બરાબર, વધારાની એક વસ્તુના ઉત્પાદન માટેની વાત છે ભાઈ. અને ત્યારે જે હકીકતે કીધું એ પ્રમાણે ભાઈ, બરાબર, ત્યારે જે ખર્ચ થાય, બરાબર, તો એ ખર્ચને સીમાંત ઉત્પાદક ખર્ચ કહેવામાં આવે છે. બરાબર, ખાસ 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 યાદ રાખજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આગળ વધીએ. કયા બજારમાં વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલ કરી શકાય છે? તો 105માં મિત્રો સાચો જવાબ બનશે ઇજારો. બરાબર, કયા બજારમાં વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલ કરી શકાય છે? ભાઈ, ઇજારામાં આવું શક્ય બને. બરાબર, એટલે ઇજારો સાચો જવાબ બનશે. માલિકીનું હસ્તાંતરણ એટલે શું? તો ભાઈ, માલિકીની ફેરબદલીની વાત છે. તો જાહેર ક્ષેત્રના 51% કે તેથી વધુ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા, બરાબર, એને શું કહેવામાં આવશે? માલિકીનું હસ્તાંતરણ. બરાબર, એને શું કહેવામાં આવશે ભાઈ? માલિકીનું હસ્તાંતરણ. બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ, આ સવાલ આપણે પૂછાઈ ગયેલા છે. આપણે વાત કરી હતી પ્રમાણે આપણા જે 5 કલાકના લેક્ચરમાં પણ આ બધા જ સવાલો તમને જોવા મળ્યા હતા. ચલો 107મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ રાષ્ટ્રીય આવક માપવા માટે થતો નથી? જો થતો નથી શબ્દ છે, બરાબર, એમાં કન્ફ્યુઝ થઈ જાય. ઉત્પાદન પદ્ધતિનો સમાવેશ થાય, આવક પદ્ધતિનો સમાવેશ થાય, ખર્ચની પદ્ધતિનો સમાવેશ થાય, પણ સંરક્ષણ પદ્ધતિ આવી કોઈ પદ્ધતિ જોવા મળતી નથી. આવક અને ખર્ચના ખ્યાલો આ પાઠમાં તમે ડીપમાં વાંચ્યું હોય ને તો આ સવાલનો જવાબ તમને આવડ્યો હશે ભાઈ. નેક્સ્ટ 108મો પ્રશ્ન છે. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લાગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરતા કઈ પેદાશ પ્રાપ્ત થાય છે? તો મિત્રો 108માં સાચો જવાબ તમારો શું આવે? આપણે ચેક કરીએ ભાઈ 108માં. તો 108માં મિત્રો સાચો જવાબ આવે છે શુદ્ધ આંતરિક પેદાશ. શું સાચો જવાબ આવશે ભાઈ? શુદ્ધ આંતરિક પેદાશ. ખાસ યાદ રાખજો. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLI કોણે રજૂ કર્યો હતો? તો બેઠો પ્રશ્ન પાઠ્યપુસ્તકમાંથી લીધો. બરાબર, મોરિસ ડેવિસ મોરિસ
બરાબર, આમ જ નામ પાઠ્યપુસ્તકમાં આપેલું છે એટલે આમાં કોઈને કાંઈ પ્રશ્ન હશે નહીં. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સમક્ષ આવી ગયો છે. કિંમત વધવા છતાં માંગ વધે તેવી વસ્તુઓ કેવી વસ્તુઓ કહેવાય? 110મો પ્રશ્ન ભાઈ. જો કિંમતો વધવા છતાં માંગ વધે ને તેવી વસ્તુઓને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવાય. કેવી વસ્તુઓ કહેવાય ભાઈ? પ્રતિષ્ઠાનું મૂલ્ય ધરાવતી વસ્તુઓ કહેવાય. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન કંઈક આવો છે કે પુરવઠા રેખા પોતાની ડાબી બાજુએ ખસે છે ત્યારે શું સૂચવે છે? તો ભાઈ પુરવઠા રેખા જ્યારે પોતાની ડાબી બાજુ ખસે ને ત્યારે તે પુરવઠાનું સંકોચન સૂચવે છે. પુરવઠાનું શું સૂચવે છે ભાઈ? સંકોચન સૂચવે છે. નીચેનામાંથી 112મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સીમાંત ખર્ચને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો મિત્રો 112 એમાં સાચો જવાબ આવે છે ડી ઓપ્શન. સીમાંત ખર્ચ એ ઉત્પાદનના વધારાના એકમના કારણે કુલ ખર્ચમાં એક ફેરફાર છે. આની પહેલાંના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી હતી સીમાંત ખર્ચ કોને કહેવાય. બરાબર, એટલે અહીંયા સાચો જવાબ ડી ઓપ્શન બને છે. નીચેનામાંથી કઈ ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણ નથી? તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે સી ઓપ્શન. ભાવ અને ઉત્પાદનના નિર્ણયની બાબતમાં પેઢીઓ વચ્ચે તીવ્ર પરસ્પર નિર્ભરતા. બરાબર, આ ઇજારાયુક્ત હરીફાઈનું લક્ષણ જોવા મળતું નથી ભાઈ, ખાસ યાદ રાખજો. રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે? તો રોજગારી માટેના ક્ષેત્રો 3 કીધા ભાઈ. બરાબર, રોજગારી માટેના ક્ષેત્રો કેટલા છે? 3 ક્ષેત્રો છે, ખાસ યાદ રાખજો. 1991માં લાગુ કરાયેલ આર્થિક નીતિમાં નીચેનામાંથી કયું લક્ષણ નથી? તો 115 તમને ઓપ્શન્સ આપેલા છે. તો નોન ટેરિફ અવરોધોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો, આ લક્ષણ લાગુ પડતું નથી. બાકી બધાય સાચા છે. બરાબર, આયાત નિકાસ પરવાનાની નીતિને હળવી કરવામાં આવી, આ સાચું છે. કર માળખું સરળ બનાવવામાં આવ્યું, આ સાચું છે. નાણાકીય નીતિ ઉદાર બનાવવામાં આવી, આ સાચું છે. પણ તમારો સાચો જવાબ ડી ઓપ્શન આવે, કારણ કે કયું લક્ષણ નથી. જો નથી ને છેમાં ઘણા લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતા ભાઈ. બરાબર, નથી અને છેમાં ઘણા લોકો કન્ફ્યુઝ થઈ ગયા હતા, અને પછી ક્યાંથી ભાઈ એમને પૂરા માર્ક આવે? અને હા, જો તમારે 70+ માર્ક થશે એટલે તમે મેન્સ માટે ક્વોલિફાય છો. બરાબર, યાદ રાખજો ભાઈ, એમાં તમે બીતાની જરીએ પણ. હાલો, 116મો પ્રશ્ન. જાહેર ક્ષેત્રના કેટલા ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો સંચાલન રાજ્ય હસ્તક રહે છે? સ્વાભાવિક છે ભાઈ, સંચાલન રાજ્ય હસ્તક રાખવું હોય તો જાહેર ક્ષેત્રને 29% લઈને 49% સુધીના જ શેર આપવામાં આવે. 117મો પ્રશ્ન. રાષ્ટ્રીય આવકને કેટલી રીતે માપી શકાય? તો રાષ્ટ્રીય આવકને 117માં મિત્રો સાચો જવાબ આવે છે 3 રીતે માપી શકાય છે. હર હાથ કો કામ, હર ખેત મેં પાણી. બરાબર, પૂર્ણ રોજગારી માટેનું આ સૂત્ર કોણે આપ્યું હતું? તો ભાઈ પંડિત દીનદયાલ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવેલું આ સૂત્ર છે, ખાસ યાદ રાખજો. હર હાથ કો કામ, હર ખેત મેં પાણી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય. એક બેંક બીજી બેંકને ટૂંકા ગાળાનું ધિરાણ આરબીઆઈ દ્વારા આપે અને તેની ઉપર જે વ્યાજનો દર લેવાય તેને કયા નામથી ઓળખવામાં આવે? તો મિત્રો એને રેપો રેટ કહેવાય. એને શું કહેવામાં આવે? રેપો રેટ. 12માની પાઠ્યપુસ્તકમાંથી કાઢવામાં આવેલો બેઠે બેઠો પ્રશ્ન. કયા બજારમાં પોતાના હરીફોની વર્તણૂકને આધારે પેઢી પોતાની બજાર અંગેની નીતિ નક્કી કરે છે? તો મિત્રો 120માં સાચો જવાબ આવે અલ્પ હસ્તક ઇજારો. 1 એકર વિસ્તાર એટલે કેટલા ગુઠા થાય? જમીનની માપણીને લગતો પ્રશ્ન પૂછી નાખ્યો. 40 ગુઠા થાય ભાઈ. બરાબર, કેટલા ગુઠા થાય? 40 ગુઠા થાય. 1 એકરમાં 40 ગુઠા જોવા મળે. નીચેનામાંથી કયું માંગ વિધેયનું સાચું સૂત્ર છે? તો મિત્રો 122માં સાચો જવાબ આવે છે ડી ઓપ્શન. બરાબર, ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ ભાઈ માન્ય રહેશે બને ત્યાં સુધી. બરાબર, એમાં એક ક્વેરી છે છતાં આપણે જોઈએ છીએ. 123માં પ્રશ્ને આપણે પહોંચી ચૂક્યા છીએ.
ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં કયા વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી? તો મિત્રો જાહેર અને ખાનગી આમાં સાચો જવાબ બને છે. નીચેનામાંથી કઈ માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની રીત નથી? જો નથી આવો શબ્દ છે. ઓપ્શન તપાસીએ: ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત, કુલ આવકની રીત અને ભૌમિતિક રીત. તો અહીંયા સાચો જવાબ આવે ભૌમિતિક રીત. નથી એવો શબ્દ છે એટલે આ રીત હકીકતે નથી. બરાબર. આયાતી થતી વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે એને શું કહેવાય? એને આયાત અવેજીકરણ કહેવાય. બેઠે બેઠો પ્રશ્ન, એક પણ શબ્દમાં પણ ફેરફાર વગરનો પ્રશ્ન. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાઓ સામનો કરવા પડે. બરાબર, આ બધાનો સામનો ને કરવો પડતો હોય છે. તે કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તો મિત્રો 126માં સાચો જવાબ આવે છે વાસ્તવિક ખર્ચ. આ બધું વાસ્તવિક પરિસ્થિતિના આધારે નક્કી થાય. કોમ્પિટિશન એક સ્પર્ધાત્મક ધારો. બરાબર, સ્પર્ધાત્મક ધારો ક્યારે આવ્યો? તો 2002માં આવ્યો. 2002માં આવ્યો. એની પહેલાં તમને ખબર છે કે MRTP એક્ટ હતો. બરાબર, તમે થોડુંક પાછું રિલેટેડ કરતા જાઓ, કેમ કે આપણે પ્રશ્નપત્રને પણ સોલ્વ કરીએ છીએ અને આવનારી મેન્સની તૈયારી પણ કરીએ છીએ. એમાં પણ તમારે 15 માર્કના આવા ટૂંકા પ્રશ્નો હોઈ શકે, ખાલી જગ્યાઓ હોઈ શકે, જોડકાઓ હોઈ શકે. એટલા માટે ઉધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય તેવા પરિવર્તનો કેવા પરિવર્તનો ગણાય છે? તો 128માં મિત્રો સાચો જવાબ આવશે એ ઓપ્શન, ચક્રીય પરિવર્તનો કહેવાય. કેવા પરિવર્તનો કહેવાય ભાઈ? ચક્રીય પરિવર્તનો કહેવાય. સરકાર દ્વારા કુલ કેટલા પરોક્ષ કરવેરાના સ્થાને વસ્તુ અને સેવા કર લાવવામાં આવ્યો? જીએસટીની વાત આવી તો 17 જેટલા જે પરોક્ષ અને કરવેરાઓ હતા, બરાબર, એ બધાને નાબૂદ કરીને ભાઈ એકમાત્ર જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાવવામાં આવ્યો હતો. કલ્યાણને કયા પરિવર્તન સાથે સંબંધ છે? તો ભાઈ કલ્યાણને યાદ રાખજો, ગુણાત્મક પરિવર્તનો સાથે સંબંધ જોવા મળે છે. મિત્રો વિડીયો તમે સંપૂર્ણ જોજો, તમારા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન થશે. તમારે કેટલા માર્ક આવ્યા એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ. 131માં પ્રશ્ન સુધી આપણે પહોંચી ગયા છીએ. અંગ્રેજોના સમયમાં ભારતીય ખેતીનું વેપારીકરણ કેમ કરવામાં આવ્યું હતું? તો 131માં સાચો જવાબ એમ આવે છે કે ભાઈ ઉદ્યોગોનો કાચો માલ મળી રહે ને એટલા માટે ખેતીનું ભાઈ વ્યાપારીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં અથવા તો ટૂંકી રીતે રજૂ કરતી વખતે જે તે ધરી પર કઈ નિશાની કરવામાં આવે છે? તો 132માં મિત્રો સાચો જવાબ આવશે એ ઓપ્શન. બરાબર, આવી નિશાનીઓ કરવામાં આવતી હોય છે, તમે જાણો છો. બરાબર ને. નેક્સ્ટ, પેટ્રોલિયમ પેદાશો પરના વેરાની આવકને અંદાજપત્રના ખાતામાં આવક બાજુમાં દર્શાવવામાં આવે છે. બરાબર, કઈ આવક બાજુ એવું પૂછવું છે ભાઈ. પેટ્રોલિયમ પેદાશ પરના વેરાની આવકને અંદાજપત્રના ખાતામાં કઈ આવક બાજુમાં દર્શાવવામાં આવે છે? તો 133માં મિત્રો સાચો જવાબ બનશે એ ઓપ્શન, મહેસૂલી આવક તરીકે. બરાબર, મહેસૂલી આવક તરીકે દર્શાવવામાં આવે છે. મહેસૂલી આવક બાજુ ભાઈ દર્શાવવામાં આવે છે. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આ વ્યાખ્યા કોણે આપી? તો તમે જો અર્થશાસ્ત્રની બધી જ વ્યાખ્યાઓ પાકી કરી હોય ને તો ખબર પડે કે ભાઈ એડમ સ્મિથ દ્વારા આ વ્યાખ્યા રજૂ કરવામાં આવી હતી. જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાંથી ઘસારો બાદ કરવાથી શું મળે છે? તો 135માં પ્રશ્નનો મિત્રો સાચો જવાબ આવશે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. શું મળશે ભાઈ? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ મળશે. કુલ આંતરિક પેદાશ એટલે શું? 136મો પ્રશ્ન. તો કુલ આંતરિક પેદાશ એટલે વાત કરીએ આપણે સરહદની અંદરનું કુલ ઉત્પાદન. 136માં પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ બી ઓપ્શન જ બને છે. બરાબર, સરહદની અંદરનું કુલ ઉત્પાદન. માંગ વક્રનું ઋણ ઢાળ શું દર્શાવે?
તો માંગ વક્રનું ઋણ ઢાળ છે ને મિત્રો, એ દર્શાવે છે કે કિંમતમાં ઘટાડાના કારણે માંગમાં વધારો થાય. કિંમતમાં ઘટાડાના કારણે માંગમાં વધારો થાય. પેઢીમાં ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કયો ખર્ચ અસ્તિત્વ ધરાવતો નથી? તો સ્વાભાવિક છે, આની પહેલાંનો પ્રશ્ન પણ એક આવો જ હતો ભાઈ, બરાબર. અહીંયા અસ્થિર ખર્ચ સાચો જવાબ આવે છે. જો રિલેટેડ ઘણું બધું પૂછ્યું, તમે લોજિકથી જો પ્રશ્ન કર્યા હોય અને તો જ તમારા આ પ્રશ્નો સાચાઈ પડ્યા હોય, બરાબર. એટલે લોજિકવાળું થોડુંક તો હતું ભાઈ, કેમ કે શિક્ષક બનવાના છો ભાઈ, બરાબર. 49,600 રૂપિયા તમારા ખાતામાં આવશે બધું બાદ કરતા, એમને તો ન આવે ને ભાઈ, બરાબર. મહેનત કરેલી હોય તો તમને મળે. જ્યારે 139મો પ્રશ્ન, જ્યારે કોઈ ઇજારદાર પેઢીની કિંમત ₹35થી ઘટાડીને ₹20 કરે ત્યારે તેની સીમાંત આવક પર શું અસર થાય? મિત્રો 139માં એવું કહે છે કે ₹20થી ઓછી થાય, બરાબર. ₹20થી કેવી થાય ભાઈ? ઓછી થાય છે. વ્યાપાર ચક્રના તબક્કાઓનો સાચો કયો ક્રમ છે? સાચો ક્રમ પૂછો તો પહેલાં તેજી આવે, પછી મંદી આવે, પછી ઓટ આવે, પછી સુધારણા આવે. તેજી, મંદી, ઓટ, સુધારણા, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બને છે, બરાબર. ઘણા લોકો એ ઓપ્શનમાં કન્ફ્યુઝ થઈ ગયા છે, પણ પાઠ્યપુસ્તક ખોલીને જોઈ લેવું મારા વાલા, એમાં તેજી, મંદી, ઓટ અને સુધારણા જ આપેલું હશે. નેક્સ્ટ, અલ્પ હસ્તક ઇજારામાં વેચાણ ખર્ચ કેમ અત્યંત ઉપયોગી બને છે? તો 141માં મિત્રો સાચો જવાબ આવે છે કે પેઢીઓ વચ્ચે પરસ્પર અવલંબન હોવાથી, બરાબર. પરસ્પર અવલંબન હોવાથી ભાઈ અલ્પ હસ્તક ઇજારામાં વેચાણ ખર્ચ અત્યંત ઉપયોગી બને, એટલે ડી ઓપ્શન સાચો જવાબ બને છે. નેક્સ્ટ, પુરવઠાનું વિસ્તરણ અને પુરવઠાનું સંકોચન માટે મુખ્યત્વે કયું પરિબળ જવાબદાર છે? તો 142માં મિત્રો સાચો જવાબ આવે છે માત્ર વસ્તુની કિંમત, બરાબર. માત્ર વસ્તુની કિંમત. વર્તમાન અંદાજ મુજબ ભારતીય અર્થતંત્રના કયા ક્ષેત્રનો હિસ્સો જીડીપીમાં સૌથી મોટો છે? તો 143માં સાચો જવાબ આવે છે સેવા ક્ષેત્રનો હિસ્સો જીડીપીમાં સૌથી વધારે છે. કયા પ્રકારનું રોકાણ દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું જોખમ લાવી શકે છે? 144માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ. જો વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ વધારે પડતું થાય ને તો પણ પ્રશ્નો ઊભા થાય, એટલે આ બધું એકબીજા સાથે રિલેટેડ છે ભાઈ. પ્રાથમિક ખાધ એટલે શું? 145માં સાચો જવાબ આવશે રાજકોષીય ખાધમાંથી વ્યાજની ચૂકવણી બાદ કરો એટલે પ્રાથમિક ખાધ તમને જોવા મળશે. ફુગાવાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય અને લોકોની ખરીદ શક્તિ પર શું અસર થાય છે? તો એમાં નાણાંનું મૂલ્ય અને ખરીદ શક્તિ બંને ઘટે છે, એટલે સી ઓપ્શન સાચો જવાબ બને છે. 147મો પ્રશ્ન, જ્યારે અર્થતંત્રમાં મંદી જેવી સ્થિતિ સર્જાય ત્યારે આરબીઆઈ સામાન્ય રીતે કઈ નીતિ અપનાવે છે? તો 147માં સાચો જવાબ આવે છે કે ભાઈ આરબીઆઈ દ્વારા સરકારી જામીનગીરીઓની ખરીદી કરવામાં આવે, એ ઓપ્શન, બરાબર. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકે કયું કાર્ય કરે છે ભાઈ? તો નાણાંનો પુરવઠો નાણાંની માંગને બરાબર રહે એના માટે શાખ સર્જનનું કામ કરે ભાઈ, બરાબર. એટલે કે બી ઓપ્શન શાખ સર્જનની કામગીરી અહીંયા સાચો જવાબ બને છે. ગરીબીની વાત છે, ગરીબીનો આધુનિક અભિગમ તરીકે કયો ખ્યાલ મહત્વનો છે? તો 149માં આવે છે સી ઓપ્શન માનવ ગરીબી આંક, બરાબર. માનવ ગરીબી આંક. ત્યારબાદ 150મો પ્રશ્ન, પ્રોફેસર સુરેશ તેંડુલકર સમિતિના અંદાજ મુજબ વર્ષ 2011-12 માટે ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી રેખા નક્કી કરવા માટે માસિક માથાદીઠ વપરાશ ખર્ચ કેટલો નક્કી કરવામાં આવ્યો? તો અહીંયા વાત છે વર્ષ 2011-12ની, અને એ સમયે 816 રૂપિયાનો ભાવ કે ભાઈ એટલો ખર્ચ થશે એવું નક્કી કરવામાં આવ્યું હતું, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ.
તો 151મો પ્રશ્ન, બેરોજગારીની સમસ્યાના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? બેઠે બેઠો આપણી વિડીયો સિરીઝમાં જોવા મળેલો પ્રશ્ન. ભગવતી સમિતિ સાચો જવાબ આવશે. શું સાચો જવાબ આવશે ભાઈ? ભગવતી સમિતિ. મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયો દિવસ ઉજવવાનું નક્કી કર્યું ભાઈ? મનરેગા તમે જાણો છો કે અત્યારે મનરેગામાં ઘણું બધું પરિવર્તન આવી ગયું, પણ અહીંયા આપણે પ્રશ્નપત્ર પૂછાઈ ગયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છીએ, બરાબર? તો અહીંયા 152માં પ્રશ્નમાં ભાઈ સાચો જવાબ તમે જાણો છો ભાઈ. શું આવશે? તો મનરેગા કાર્યક્રમને સફળ બનાવવા સરકારે કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યું? એમાં આવશે 2 ફેબ્રુઆરીનો દિવસ, બરાબર? તમે જાણો છો કે ભાઈ 2 ઓક્ટોબર તમને શું કામ આપ્યું? કારણ કે એ દિવસથી લાગુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીજીના નામને જોડવા માટે 2 ઓક્ટોબરનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો, પણ રોજગાર દિવસ તરીકે તો 2 ફેબ્રુઆરી જ આવશે. પાઠ્યપુસ્તકમાં 12માની પાઠ્યપુસ્તકમાં એ આપેલું છે, એટલે ન્યાય ધ્યાન રાખજો. વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે? બેઠે બેઠો પ્રશ્ન. 1921નું વર્ષ એટલે મહાન વિભાજક વર્ષ તરીકે ઉજવાય છે, બરાબર? યાદ રાખવા જેવી બાબતો હતી આ બધી જ. તમે જો મારા એ વિડીયોને ધ્યાનપૂર્વક જોયો હોય, નોટ ડાઉન કર્યું હોય, પ્રશ્નો કાઢ્યા હોય, તમારી રીતે લખાણ કર્યું હોય, તો આરામથી કીધું એ પ્રમાણે ભાઈ અહીંયા તમારે 80 અપ માર્ક થઈ ગયા હોત જ, બરાબર? છતાં કંઈ વાંધો નહીં, 70+ જેને માર્ક આવશે, ઓવરઓલ 70+, એ બધાને મેન્સ દેવાનો મોકો મળશે, એટલે મેન્સની તૈયારી શરૂ કરી દેજો. નાબાર્ડની સ્થાપનાનો મુખ્ય હેતુ શું છે ભાઈ? નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી, એનો મુખ્ય હેતુ શું છે? તો સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધારવો. સંસ્થાકીય ખેત ધિરાણને વ્યાપને વધારવા માટેની વાત હતી ભાઈ. 155મો પ્રશ્ન, કૃષિમાં સુધારેલા બિયારણ કયા પ્રકારનો સુધારો ગણાય? એ કૃષિની અંદર સુધારેલા બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? તો એને કહેવાય ટેકનોલોજીકલ સુધારાઓ, બરાબર? ટેકનોલોજીકલ સુધારાઓ. જ્યારે ભારત માટેની વાત કરી છે, હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ચલણનું મૂલ્ય કેવું થાય છે? તો ઘટે છે ભાઈ. શું થાય છે? ઘટે છે. સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું મોડલ કયા દેશના આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યું? તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ચાઇનાવાળાનું ભાઈ, ચીન, બરાબર? આમાં શું સાચો જવાબ આવશે? ચીન સાચો જવાબ બને છે, બરાબર? ખાસ યાદ રાખો. અને હા, તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા કમેન્ટ કરી શકો છો, બરાબર? જીએસટીના અમલીકરણના કારણે જે રાજ્યોને આર્થિક નુકસાન થાય છે તેમને કેટલા વર્ષ સુધી વળતર આપવાની જોગવાઈ કરવામાં આવી હતી? તો ભાઈ એને 5 વર્ષ સુધી જે પણ નુકસાન થશે એ ભરપાઈ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. કયા એકમોને આવક ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં કરવામાં આવી છે? તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ખાતાકીય ઉદ્યોગો, બરાબર? અંદાજપત્રમાં સ્પેશિયલ જેની જોગવાઈ હોય એ બધાય ખાતાકીય ઉદ્યોગો કહેવાય. વીજળી છે, આંતરમાળખાકીય સુવિધાઓ છે, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતો કઈ આયાતો કહેવાય? તો મિત્રો આ બધી વિકાસલક્ષી આયાતો કહેવાય. બેઠે બેઠો પ્રશ્ન છે ભાઈ, નો ચેન્જ, હું તો એમ કહું છું. યાદ રાખજો, વિકાસલક્ષી આયાતો સાચો જવાબ ઠરે છે. સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખના કુલ કેટલા પ્રકાર છે? તો સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખના પ્રકારો તમે જોવા જાઓ તો 5 પ્રકાર તમને જોવા મળશે ભાઈ. નેક્સ્ટ આગળ વધીએ. વર્ષ 2011-12ના સમયગાળામાં ભારતની કુલ કેટલા ટકા વસ્તી કુપોષિત હતી? તો આમાં મિત્રો કુપોષિત વસ્તીનું પ્રમાણ છે. ચલો આનો જવાબ તમારે આમ તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે. 162નો જવાબ શું આવે છે પાઠ્યપુસ્તકમાંથી જોઈને કમેન્ટ કરી નાખજો. ધારો કે પ્રાથમિક થાપણ ₹25,000 છે,
રોકડ અનામતનું પ્રમાણ 4%. તો કેટલા પ્રમાણમાં નવું નાણાંના મૂલ્યનું સર્જન થાય? તો 163નો દાખલો કહેવાય. એમાં આવે 6,25,000 રૂપિયા. બરાબર, 6,25,000 રૂપિયા જેટલી નવા નાણાંના સર્જનની વાત જોવા મળે. વિકસિત દેશોમાં કેટલી વસ્તી એ એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે? તો વિકસિત દેશોમાં દર 350 વ્યક્તિએ 350 વ્યક્તિએ એક ડૉક્ટર અવેલેબલ છે. વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીની મોજણી પ્રમાણે 15 વર્ષથી મોટી ઉંમરના લોકોમાં ગ્રામીણ ક્ષેત્ર માટે બેરોજગારીનો દર કેટલો હતો? 165માં સી સાચો જવાબ. 4.9%ની આજુબાજુ માન્ય રહેશે, હું એવું માનું છું. છતાં પાઠ્યપુસ્તકને જ આપણે પ્રેફરન્સ આપીશું. ત્યારબાદ નગર માટે પ્રતિ ચોરસ કિલોમીટરે વસ્તીની ગીચતા કેટલી હોવી જોઈએ? તો નગર માટે ભાઈ કંઈક નિયમ હશે, બરાબર. તો એના માટે છે ભાઈ 400 હોવી જોઈએ. અહીંયા 400 ઓપ્શનમાં આપેલું છે, તો એ સાચો જવાબ બનશે. કયા સોફ્ટવેર ઇન્ટરનેટ દ્વારા વિના મૂલ્યે મેળવી શકાય છે? તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે ભાઈ PSPP, બરાબર, PSPP જે સોફ્ટવેર છે, બરાબર, એ વિના મૂલ્યે ઇન્ટરનેટ પરથી મેળવી શકાય છે. આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું કુલ મૂલ્ય એટલે શું? તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુનું કુલ મૂલ્ય, બરાબર, એટલે બીજું કાંઈ નહીં, 168માં સાચો જવાબ આવે છે વિદેશ વ્યાપારનું કદ. બરાબર, વિદેશ વ્યાપારનું કદ એને કહેવામાં આવે છે. અઠવાડિયામાં કેટલા કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તે વ્યક્તિ તીવ્ર બેરોજગાર ગણાય છે? તીવ્ર બેરોજગારીની વ્યાખ્યામાંથી કાઢેલો પ્રશ્ન છે મારા વાલા. તો આમાં 169માં સાચો જવાબ આવશે 28 કલાક કે તેથી ઓછા સમય માટે જો એને કામ મળે, બરાબર, તો એને તીવ્ર બેકાર કહેવાય. લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? તો લાંબા ગાળાનું ધિરાણ 5 થી લઈને 25 વર્ષનું હોય છે ભાઈ. 5 થી લઈને 25 વર્ષ સુધીનું ધિરાણ જોવા મળે છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ SLR નું મૂલ્ય કુલ થાપણોના કેટલા ટકા હોવું જોઈએ? તો 171માં યાદ રાખજો 25%ની આજુબાજુ હોવું જોઈએ. બરાબર. કમ્પ્યુટર આવી જવાથી ટાઈપિસ્ટ લોકો બેરોજગાર બને. આ ને કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો જો ભાઈ અમુક સમય માટે એ બેકાર બને, બરાબર, તો એને ચક્રીય બેરોજગારી કહેવાય. શું કહેવાય? ચક્રીય બેરોજગારી કહેવાય. ખાલી જગ્યામાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. તો લેણ દેણની તુલનામાં ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે. ભારતમાં વર્ષ 2013-14માં પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકે વિદ્યાર્થીઓનું પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હતું. તો 174માં આવે છે 34 અને 46, બરાબર, 34 અને 46 નો રેશિયો જોવા મળતો હતો ભાઈ. ભારતમાં ન્યુક્લિયર પાવરથી કેટલા ટકા વીજળી મેળવવામાં આવે છે? તો 1.6%ની આજુબાજુ સાચો જવાબ ઠરે છે. કાયદા માન્ય પ્રવાહિતા નીચી હોય તો શું થાય? તો મિત્રો આનો સાચો જવાબ આપણે નીચે આવે છે, પણ કંઈ વાંધો નહીં, આપણે જોઈ લઈએ સાચો જવાબ શું બને છે. તો 176માં મિત્રો સાચો જવાબ આવશે એ ઓપ્શન, પ્રજાને વધારે પડતું ધિરાણ મળે છે ભાઈ. બરાબર. ચાલો 177મો પ્રશ્ન પહોંચી ચૂક્યા. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? જો થાય છે તો ભેદભાવયુક્ત વ્યાજનો દર સાચો જવાબ આવે. ભારતમાં કોને ધનના સ્વરૂપ તરીકે જોવામાં આવતું હતું? તો ભારતમાં તમે જાણો છો ભાઈ કે ભારતની અંદર ભાઈ ધનના સ્વરૂપમાં ગાયને માનવામાં આવતી હતી. ગાય એ પશુધન સમાન ભારતમાં જોવા મળતું હતું. મધ્યસ્થ બેંક જ્યારે વેપારી બેંકો પાસેથી ટૂંકા ગાળાનું ધિરાણ લે તે દરને શું કહેવાય ભાઈ?
તો એને આગળ આપણે વાત કરી ગયા કે રેપો રેટ કોને કહેવાય, બરાબર ને? તો આવું ને આવું છે ભાઈ, એને રિવર્સ રેપો રેટ કહેવાય, બરાબર. મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ વેપારી બેંકો પાસેથી પૈસા ઉછીના લે ટૂંકા ગાળા માટે, તો એને રિવર્સ રેપો રેટ કહેવાય. નીચેનામાંથી કઈ યોજના નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણાય છે? તો સર્વગ્રાહી યોજના પૂછી ભાઈ, તો સ્વાભાવિક છે પ્રધાનમંત્રી જનધન યોજના, બરાબર. આ સવાલને પણ આપણે વારંવાર તમારા સમક્ષ લાવતા હતા અને રિપીટ કરાવતા હતા. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો ભાઈ. પછીનો પ્રશ્ન છે, રચનાત્મક પ્રવૃત્તિઓમાં શું સામેલ થાય છે? ભાઈ રચનાત્મક પ્રવૃત્તિઓમાં શું સામેલ થાય છે? તો જો ચિત્ર તૈયાર કરવું એ સામેલ થાય છે, અર્થશાસ્ત્રીઓના આલ્બમ તૈયાર કરવા એ પણ સામેલ થાય છે, પ્રોજેક્ટ કાર્ય તૈયાર કરવું એ પણ સામેલ થાય છે. તો જવાબ ડી ઉપરયુક્ત તમામ. ચાલો આગળ વધીએ. અર્થશાસ્ત્ર અધ્યયનના અનુદેશાત્મક હેતુઓનું વર્ગીકરણમાં નીચેનામાંથી કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી? તો 182માં સાચો જવાબ આવશે રાજકીય ક્ષેત્ર, બરાબર. બાકી બધા ક્ષેત્રોનો સમાવેશ થાય પણ રાજકીય ક્ષેત્રનો સમાવેશ થતો નથી. એકમ પાઠ આયોજન એટલે શું? તો એકમ પાઠ આયોજન 183 એકમ પાઠ આયોજન એટલે એક જ તાસનું આયોજન. અર્થશાસ્ત્રના શિક્ષણમાં પ્રદર્શનનો યોજવાથી શું લાભ થાય છે? ભાઈ જો અર્થશાસ્ત્ર તમે ભણાવતા હો ને ત્યારે તમે જે પ્રદર્શન યોજો તો શું લાભ થાય? તો એ અને સી એટલે કે સર્જનાત્મક શક્તિ ખીલે છે અને અહીંયા કીધું પ્રમાણે વિદ્યાર્થીઓને સ્વ અધ્યયનની તક પણ મળે છે, એટલે ડી ઓપ્શન અહીંયા સાચો જવાબ બનશે. ક્ષેત્ર કાર્ય અર્થશાસ્ત્રમાં શા માટે જરૂરી છે? તો ક્ષેત્ર કાર્ય અર્થશાસ્ત્રમાં શું કામ જરૂરી છે? ઔપચારિક શિક્ષણને જીવંત બનાવવા માટે, ઔપચારિક શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે એટલા માટે આ ક્ષેત્ર કાર્ય ઉપયોગી છે. અર્થશાસ્ત્ર મંડળીની સ્થાપનાનો મુખ્ય હેતુ શું છે? તો ભાઈ અર્થશાસ્ત્ર મંડળીની સ્થાપનાનો મુખ્ય હેતુ શું છે? વિદ્યાર્થીઓમાં આર્થિક શિક્ષણ અને અર્થશાસ્ત્રમાં રસ કેળવવા માટે, વિદ્યાર્થીઓમાં આર્થિક શિક્ષણ અને અર્થશાસ્ત્રમાં રસ કેળવવા માટે ભાઈ અર્થશાસ્ત્ર મંડળીની સ્થાપના કરવાની વાત અહીંયા કરેલી જોવા મળે છે. પાઠ આયોજનનો મુખ્ય ફાયદો શું છે? તો પાઠ આયોજનનો મુખ્ય ફાયદો છે ભાઈ સમય અને શક્તિનો બચાવ થાય, આત્મવિશ્વાસ વધે, શિક્ષણનું સાતત્ય જળવાઈ રહે, ઉપરયુક્ત બધા. ખેતીવાડી, ઉદ્યોગ, સિંચાઈ, વીજળી જેવા પ્રશ્નો તથા વિકાસની માહિતી મેળવવા કયું સાધન ઉપયોગી છે? તો ભાઈ 188માં સાચો જવાબ આવશે વર્તમાન પત્રો, છાપો આપણે જેને કહેતા હોઈએ એ છાપાની વાત છે. નવી અને સર્જનાત્મક વિચાર દ્વારા વિકસાવવા માટે કઈ પ્રવિધિનો ઉપયોગ થાય છે? તો 189માં સાચો જવાબ આવે ડી ઓપ્શન વિચાર મંથન, બરોબર. સાચો જવાબ શું આવશે ભાઈ? વિચાર મંથન. ઉચ્ચતર માધ્યમિક સ્તર પર અર્થશાસ્ત્ર શિક્ષણનો ધ્યેય જણાવો. તો ભાઈ અર્થશાસ્ત્ર શું કામ ભણાવવામાં આવે? એક આર્થિક નાગરિકતા લોકોને ખ્યાલ આવે એટલા માટે, આર્થિક જીવન સિદ્ધાંતોનું જ્ઞાન મળે એટલા માટે. નીચેનામાંથી કયું એક તુલનાત્મક પદ્ધતિથી શીખવી શકાય છે? તો એમાં સાચો જવાબ આવે માંગ અને પુરવઠો. ભાઈ માંગ અને પુરવઠોમાં તુલના કરવામાં આવે, ભાઈ સરખામણી કરવામાં આવે. અર્થશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટ કેટલા હેતુઓ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે? તો બ્લુપ્રિન્ટમાં સામાન્ય રીતે 4 હેતુઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય. નીચેનામાંથી કયું શિક્ષણનું સૂત્ર નથી? તો જો શિક્ષણનું સૂત્ર નથી એવું કીધું ભાઈ, તો જ્ઞાતથી અજ્ઞાત છે, સરળથી કઠિન છે, ચોક્કસથી સામાન્ય છે,
દરેકને એક સરખું શીખવવું આ ખોટું છે ભાઈ. દરેકની બુદ્ધિ એક સરખી ન હોય એટલે દરેકને એક સરખું તો શીખવી ન શકાય, સ્વાભાવિક છે. નીચેનામાંથી અર્થશાસ્ત્રના શિક્ષણ માટેની વિશિષ્ટ પદ્ધતિ કઈ છે? તો એના માટે સાચો જવાબ આવે છે નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ. પ્રોફેસર પીગુના મતે અર્થશાસ્ત્ર વિષયનો ઉદ્દેશ નીચેનામાંથી કયો છે? તો 195માં સાચો જવાબ આવશે મહત્તમ કલ્યાણ. મહત્તમ લોકોને લાભ થાય, મહત્તમ કલ્યાણ થાય એ હતો. અર્થશાસ્ત્રના શિક્ષણના સામાન્ય હેતુઓના જ્ઞાન પ્રાપ્તિના હેતુનો એક વિશિષ્ટ હેતુ છે. શું છે? 196માં સાચો જવાબ આવે છે અર્થશાસ્ત્રના પારિભાષિક શબ્દો સંકલ્પનાઓ વિશે તે જાણે. નીચેનામાંથી કયું લક્ષણ સારા અભ્યાસક્રમનું લક્ષણ નથી? જો ઓપ્શન સમજજો, નથી એવું કીધું ભાઈ, બરાબર. એમાં સાચો જવાબ આવે છે એ ઓપ્શન, અભ્યાસક્રમ દીર્ઘકાલીન હોવો જોઈએ. વાત સાચી છે, પણ દીર્ઘકાલીન અભ્યાસક્રમ પછી ક્યારેક સાબિત નથી થતો. યોગ્ય એનું જે ફલ હોય, ફલશ્રુતિ હોય એ મળતી નથી. પ્રોજેક્ટના સોપાનોમાં કોના સહયોગથી આયોજન થવું જ જોઈએ? તો 168માં સાચો જવાબ આવે ભાઈ વિદ્યાર્થીનું આયોજન હોય. વિદ્યાર્થી જો મસ્ત મસ્ત હોય તો પ્રોજેક્ટ થાય. કયા પ્રકારના અનુબંધમાં શિક્ષક દ્વારા પ્રવૃત્તિ સાથે જ વિષયોનું શિક્ષણ જોડી દેવામાં આવે છે? તો એમાં આવશે દ્વિલક્ષી અનુબંધ. દ્વિલક્ષી અનુબંધ, બરાબર. અને 200મો પ્રશ્ન, અધ્યયન દરમિયાન કલાત્મક રીતે શિક્ષણ કાર્ય થાય તે માટે કયા કલા કૌશલ્ય વિશિષ્ટ કરામતને શું કહેવાય છે? તો ભાઈ જો એવું કીધું ભાઈ કે તમે અધ્યાપન કરાવો ત્યારે તમારે વિશિષ્ટ કાંઈ રજૂ કરવું હોય તો એને પ્રયુક્તિ આપવી પડે, બરાબર. હું આશા રાખું છું કે તમારે 70 ઉપર માર્ક થતા હશે, બરાબર. અને તમે મેન્સ માટે ક્વોલિફાઈ થાવ એવી શુભકામના સાથે ફરી મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. અને તમારા કોઈ પણ કમેન્ટ હોય, બરાબર, તો એ કરજો. હું તમારા રિપ્લે અવશ્ય આપીશ.